ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ત્રુટિમાં થોડા આગળ વધશું। ગઈ વખતે ત્રુટિમાં આપણે જે એનો સમ છે એ ગણીને એનો ખ્યાલ મેળવ્યો હતો। તો ત્રુટિમાં સૌથી પહેલા આપણે મેળવ્યું હતું સરેરાશ એનું મૂલ્ય, જેને આપણે સાચું મૂલ્ય કહીએ છીએ। ત્યારબાદ એની નિરપેક્ષ ત્રુટિ આપણને મળે છે, ત્યારબાદ આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ। આ સાપેક્ષ ત્રુટિને આપણે આંશિક ત્રુટિ પણ કહેવામાં આવે છે। અને ત્યારબાદ આપણે પ્રતિશત ત્રુટિ મેળવી છે। પ્રતિશત ત્રુટિ છે એ હંમેશા પર્સન્ટેજમાં જ હોય, એટલે કે જે સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય આવે છે એને ગુણ્યા આપણે 100 કરશું એટલે આપણને પ્રતિશત ત્રુટિ મળે છે। ઓકે, તો હવે આપણે આ જે ત્રુટિ છે એના સંયોજનની આજે આપણે વાત કરવાની છે। તો ત્રુટિઓનું જે સંયોજન છે એમાં સૌથી પહેલી જે રીત છે એ સરવાળાની રીતનો આપણે અભ્યાસ કરવાનો છે। સરવાળાની જે રીત છે એ ત્રુટિના સંયોજન સ્વરૂપે કેવી હોય એનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે। ઓકે, આપણને કોઈ એક સમીકરણ આપેલું છે। આ સમીકરણમાં આપણે ત્રુટિ મેળવવાની છે અને ત્રુટિ કંઈક આ મુજબની છે। સરવાળા માટેની જે ત્રુટિ આપણે મેળવવાની છે એ x = a plus b છે। આપણને એક સમીકરણ આપ્યું છે। આ જે સમીકરણ છે એ x = a plus b મુજબનું છે। ઓકે, આની અંદર ત્રુટિ મારે નક્કી કરવી હોય, બરાબર ને? તો સપોઝ કે x માં જે ત્રુટિ છે આપણે એ લખીએ કે x ની ત્રુટિ ડેલ્ટા x થાય, a ની ત્રુટિ ડેલ્ટા a થશે અને b ની ત્રુટિ ડેલ્ટા બી। ઓકે, સમીકરણ સ્વરૂપે રજૂઆત આપવી હોય તો આપણે આમ પણ લખી શકીએ કે x માં જે ત્રુટિ ઉદ્ભવે છે એ a માં ઉદ્ભવતી ત્રુટિ અને b માં ઉદ્ભવતી ત્રુટિનો સરવાળો હોય છે, જેને આપણે એવું કહી શકીએ છીએ કે મહત્તમ શક્ય ત્રુટિ, બરાબર? જેને આપણે શું કહીએ છીએ? મહત્તમ શક્ય ત્રુટિ, બરાબર? આનું એક સરસ મજાનું હું એક્ઝામ્પલ લઉં એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય। સપોઝ કે આપણને એક સમીકરણ આપ્યું છે, બરાબર ને? આપણને એક સમીકરણ આ રીતે આપ્યું છે કે કોઈ અવરોધની કિંમત આપી છે, બરાબર ને? અવરોધની કિંમત છે એ સમીકરણના સ્વરૂપમાં છે। સપોઝ કે R1 અવરોધ આપણને આપ્યો છે 200 ± 2, બરાબર ને? આ સમીકરણ સ્વરૂપે છે। જો ધ્યાન રાખજો, આ સાચું મૂલ્ય છે અને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય છે, બરાબર ને? સમીકરણ સ્વરૂપે રજૂઆત કરવાનું કામ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે। બીજો અવરોધ આપ્યો છે 300 ± 5। પ્લસ ઓર માઇનસ ની પહેલા હોય એ હંમેશા સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય, પ્લસ ઓર માઇનસ પછી હોય એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે કે ત્રુટિ વાળું મૂલ્ય છે, બરાબર ને? ઓકે, આપણે પર્સન્ટેજમાં નથી લખ્યું। હવે આ બંનેનો હું કરું છું સરવાળો। મારે આ બંનેનો સરવાળો કરવો છે R1 + R2। તો બંનેનો જ્યારે હું સરવાળો કરીશ તો સિમ્પલ x = a plus b, એટલે કે સાચા મૂલ્યનો સરવાળો સાચા મૂલ્ય સાથે થશે, એટલે 200 + 300, બરાબર કે? ત્યારબાદ જેમ અહીંયા કહ્યું કે ત્રુટિ છે એ બંને ત્રુટિનો સરવાળો એ આપણને ત્રુટિ જ આપે છે, બરાબર ને? તો એનો હિસાબ આપણે કરીએ તો એનો હિસાબ શું છે?
ત્રુટી બંનેમાં જે ઉદ્ભવતી ત્રુટી છે એનો સરવાળો છે. અહીંયા ત્રુટી કેટલી ઉદ્ભવે છે? 2. અહીંયા ત્રુટી કેટલી ઉદ્ભવે છે? 5. યસ, તો આપણું જે સમીકરણ છે એ 200 + 300 એટલે 500 પ્લસ ઓર માઇનસ 7. આ 7 ને કહેવામાં આવે છે મહત્તમ શક્ય ત્રુટી. બરાબર, 7 ને આપણે શું કહેશું? મહત્તમ શક્ય ત્રુટી. બરાબર ને? ઓકે, તો તમને લોકોને હવે ખ્યાલ આવી ગયો હશે કે ત્રુટીમાં આપણે શું કામ કરવાનું છે. બંનેનો આપણે સરવાળો કરશું. બરાબર ને? તો એ સરવાળો છે એ આપણને ત્રુટીના સ્વરૂપમાં મળે છે. ઓકે, તો અહીંયા પણ બે સમીકરણ આપ્યા છે. બરાબર ને? એક સાચા મૂલ્ય સમીકરણ સ્વરૂપે આપણને અહીંયા રજૂઆત આપી છે. રજૂઆત પ્રમાણે આપણે આની મુજબ કામ કર્યું. બધાના મગજમાં બેસી ગયું. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. ધારો કે x હજી આની અંદર આપણે કામ કરવું હોય. બરાબર ને? તો આ આપણને Δx મળી ગયું, મહત્તમ શક્ય ત્રુટી મળી ગઈ. આ આપણું સાચું મૂલ્ય છે. બરાબર ને? તો સપોઝ કે હું Δx/x બરાબર, Δx/x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a. મિત્રો હું એ રીતે આના ભાગાકાર કરીશ. સપોઝ કે Δx/x એટલે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b અને એના છેદમાં x બરાબર શું છે? a પ્લસ. બરાબર ને? એટલે કે આજે આપણે સ્વરૂપ આવી ગયું છે ને એ સાપેક્ષ ત્રુટી અથવા તો આંશિક ત્રુટીનું સ્વરૂપ આવી ગયું. જો વિચાર કરો તમે, સમીકરણમાં આપણે ડેલ્ટા n બાર ના છેદમાં n બાર આવું આપણે કામ કર્યું હતું. બરાબર ને? n બાર શું હતું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. અને n બાર એટલે શું હતું? તો એનું સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. બંનેનો આપણે ભાગાકાર લઈએ એટલે આપણને આંશિક ત્રુટી મળશે. બરાબર ને? આંશિક ત્રુટી અથવા તો આપણને શું મળશે? એની સાપેક્ષ ત્રુટી. ઓકે, તો આપણે એ જ ફોર્મમાં અહીંયા ગોઠવું છે. બરાબર ને? હું તમને કહું ને તો આ દાખલામાં પણ આપણે જો આટલું જ કામ કરી નાખીએ કે 7/500 એટલે કે આ થઈ ગયું આપણું ડેલ્ટા r, આ થઈ ગયું આપણું r, અને ઈ બંનેનો ભાગાકાર કરશો એટલે આપણને મળશે અહીંયા સાપેક્ષ ત્રુટી. શું મળે આપણને? સાપેક્ષ ત્રુટી અથવા તો મળશે આપણને આંશિક ત્રુટી. બરાબર ને? સાપેક્ષ ત્રુટીનું બીજું નામ છે આંશિક ત્રુટી પણ કહેવાય. એટલે જ્યારે આંશિક ત્રુટી મેળવવાનું કે એટલે એ બીજું કાંઈ નથી, સાપેક્ષ ત્રુટી જ છે. ઓકે, તો હવે અહીંયા આપણે આટલું કામ કરીએ છીએ તો Δx/x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a અપોન a પ્લસ b. એ જ વસ્તુ થયું ને? જો 5 ને 2 7 એટલે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b અને 200 પ્લસ 300 એટલે a પ્લસ એ બંનેનો હિસાબ કરો એટલે અહીંયા આપણને સાપેક્ષ ત્રુટી મળે. અને આને તમે ગુણ્યા 100 કરશો એટલે આ જે કિંમત છે એ પર્સન્ટેજમાં મળશે અને અહીંયા તમને મળશે પ્રતિશત. તો આ ખૂબ જ સહેલું કામ થઈ ગયું. બરાબર? સરવાળા ત્રુટીઓનું જે સંયોજન છે એ તો બહુ સિમ્પલ કામ છે. સૂત્ર કદાચ તમને ન ખબર હોય પણ મેથડનો ખ્યાલ હોય તો પણ તમે આ કામ કરી શકો છો. ઓકે, તો સરવાળા માટે આ છે. બાદબાકી માટે બહુ સિમ્પલ, ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b અપોન a માઇનસ b. તમને વિચાર આવશે કે સર કેમ અહીંયા આપણે પ્લસ લીધું, માઇનસ કેમ ન લીધું? તો એક વસ્તુનું ધ્યાન હંમેશા રાખજો કે ત્રુટીનો હંમેશા સરવાળો થાય છે. ત્રુટીની ક્યારેય બાદબાકી થતી નથી. તો જો બાદબાકી થતી હોય, બરાબર ને, તો આપણું કામ બહુ સહેલું થઈ જાય. બાદબાકી થતી હોય તો મારી ત્રુટી પ્લસમાં હોય તો સામેવાળાની ત્રુટી માઇનસમાં હોય તો પ્લસ અને માઇનસ ત્રુટી છે એ એકબીજાની અસર કેન્સલ કરી નાખે તો આપણને ત્રુટી મળે જ નહીં. બરાબર ને? તો આ બધી વસ્તુઓ છે એ શક્ય છે નહીં. કોઈ પણ વસ્તુ ત્રુટી વગરની હોય જ નહીં. હા, એની અસર છે એ આપણે ઘટાડી શકીએ છીએ. બરાબર ને? ત્રુટીની અસર આપણે ઘટાડી શકીએ છીએ. તો ત્રુટી વગરની કોઈ પણ વસ્તુ ન હોય એટલે કોઈ પણ વસ્તુમાં ત્રુટી તો હોય જ એટલે ત્રુટીનો હંમેશા સરવાળો થાય છે. બરાબર ને? ઓકે, તો હવે આપણે જોઈએ, આપણે એનું જ એક્ઝામ્પલ જોવાનું છે.
સરવાળાની રીત આપણે જોઈ લીધી, બાદબાકીની રીત બહુ સિમ્પલ છે. तो बादबाकीની રીત क्या રીતે છે? બરાબર. બાદબાકી x એક સમીકરણ આપ્યું છે આપણને a - b. બરાબર ને? જો x માં ત્રુટી ડેલ્ટા x હોય, a માં ત્રુટી ડેલ્ટા a હોય, b માં ત્રુટી ડેલ્ટા b હોય, તો ડેલ્ટા x ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. મિત્રો ફરીવાર ત્રુટીનો હંમેશા સરવાળો થાય, બરાબર ને? અને મારે આંશિક ત્રુટીના સ્વરૂપમાં ગોઠવવું હોય તો ડેલ્ટા x upon x ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b upon a માઈનસ b. સાચા મૂલ્યમાં તો બાદબાકી થશે, બરાબર ને? પણ ડેલ્ટા x એટલે ત્રુટી છે એની બાદબાકી ક્યારે થાય નહીં. એક્ઝામ્પલ મેં અહીંયા લીધું હતું, એમાં જો r1 r2 કરો, બરાબર ને? તો 500 માંથી 300 જાય એટલે 200 રહે, પણ ત્રુટી તો 7 જ આવશે. ત્રુટી કેટલી આવશે? 7 જ. બંનેનો શું થશે? સરવાળો. ઓકે મિત્રો, તો એટલું બધું ખાસ હવે એક્ઝામ્પલની જરૂર નથી, બરાબર ને? આપણા મગજમાં હવે સેટ થઈ ગયું છે. ઓકે, આને ગુણ્યા તમે 100 કરો, આની જે કિંમત આવે એને ગુણ્યા 100 કરો એટલે એ પ્રતિશત ત્રુટીના સ્વરૂપમાં ફરી જાય. ત્યાર પછી ગુણાકાર સ્વરૂપે તો ગુણાકાર સ્વરૂપે ત્રુટી છે એમાં x આપણને અહીં પૂછે a into b. x માં ત્રુટી છે ડેલ્ટા x, a માં ત્રુટી છે ડેલ્ટા a અને b માં ત્રુટી છે ડેલ્ટા b. બરાબર ને? તો અહીંયા ત્રુટી જે આપણને મળી છે, બરાબર ને? જ્યારે ગુણાકાર સ્વરૂપે આ કામ કરવામાં આવે છે મિત્રો, ત્યારે ત્રુટીનો તો હંમેશા સરવાળો જ થાય છે. ત્રુટીની ક્યારે પણ બાદબાકી થતી નથી. પણ હવે એની માટેની એક મેથડ આપણી પાસે છે. સપોઝ કે મારે આંશિક ત્રુટી મેળવવી હોય, બરાબર ને? તો મિત્રો બધાએ ધ્યાન રાખવાનું છે. સપોઝ કે ડેલ્ટા x આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા x આપણે અહીંયા લખી શકીએ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. ઓકે, પણ જ્યારે ગુણાકાર સ્વરૂપે આ ત્રુટીની વાત કરતા હોઈએ તો ડેલ્ટા x upon x અહીંયા આપણે લખી નાખીએ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો ડેલ્ટા x હું ભાગાકાર કરું છું, બરાબર ને? તો અહીંયા ડેલ્ટા a ના છેદમાં a થઈ જશે, બરાબર? આખું ભાગાકાર નહીં આવે, આખું ભાગાકાર આવશે નહીં, પણ અહીંયા થશે ડેલ્ટા b ના છેદમાં. મિત્રો આની સાબિતી છે, પણ સાબિતીમાં આપણે પડવાની જરૂર નથી. તમને હું જેટલું કહું કે આટલું વસ્તુ યાદ રાખી લો, એ તમારે યાદ રાખી લેવાની, બરાબર કે? કારણ કે સાબિતીમાં પડશો ને તો આ ભૂલી જશો. મેઇન વસ્તુ તો આપણે આ છે, બરાબર ને? મેઇન વસ્તુ તો આપણે જે સમજવાની છે એ આપણે આ યાદ રાખવાનું છે. સાબિતી યાદ રાખવાની જરૂર છે નહીં, બરાબર કે? ઓકે, તો ડેલ્ટા x upon x ડેલ્ટા a upon a પ્લસ ડેલ્ટા b upon b. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. એને ગુણ્યા હું 100 કરું છું, બરાબર ને? આને ગુણ્યા હું 100 કરું તો ડેલ્ટા x upon x એને ગુણ્યા 100 એટલે મને મળશે પ્રતિશત. ઓકે, મને અહીંયા મળશે પ્રતિશત ત્રુટી, બરાબર કે? ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ થઈ. ભાગાકાર સ્વરૂપે વાત કરીએ આપણે. તો ભાગાકાર સ્વરૂપે જે ત્રુટી છે એ પણ બહુ સિમ્પલ. x આપણને a upon b આપેલી છે, બરાબર કે નહીં? તો અહીંયા ડેલ્ટા x
જો ત્રુટીની આપણે વાત કરતા હોઈએ ભાગાકાર સ્વરૂપે તો આવું તો જરાય નહીં કરતા કે આ b ની 1 ઘાત છે તો ઉપર જાય તો -1. ત્રુટીનો હંમેશા શું થાય? સરવાળો જ થાય. એટલે એક્ઝેક્ટલી ભાગાકારમાં પણ આ જ વસ્તુ ડેલ્ટા x upon x is equal to delta a upon a plus delta b upon b. ભાગાકાર અને ગુણાકારનું ઇક્વેશન બંને એક જ થશે, કોઈ ફેરફાર નહીં. બરાબર ને મિત્રો? ચિંતા કરવાની જરૂર નથી. હું આના એક્ઝામ્પલ લઈશ ને એટલે તમારા મગજમાં એક પાક્કો ખ્યાલ બેસી જશે, તમારા મગજમાં બંધાઈ જશે કે આપણે આ ત્રુટીનો ઉપયોગ કેમ કરવો. બરાબર ને? પણ જ્યારે વિડિયો લેક્ચર જોતા હોય ત્યારે વ્યવસ્થાને સમજી લેજો અને ઇક્વેશન યાદ રાખી લેજો. કારણ કે જ્યારે હું દાખલા ગણીશ ને ત્યારે આપણી પાસે આ ઇક્વેશન છે, હું તમને કહીશ કે ચલો યાદ કરો આ ઇક્વેશનને અને ઇક્વેશન પ્રમાણે તમારે ગણવાના છે. બરાબર ને? ત્યારે હું તમને આ સમજાવી નહીં શકું કે આ રીતે ઇક્વેશન આવ્યું છે. ઓકે, ઇક્વેશન છે એ પાક્કું મગજમાં યાદ રાખી લો. ઓકે, ત્યાર પછી ઘાતાંક સ્વરૂપે છે. બરાબર ને? સપોઝ કે x is equal to a raised to m b raised to n. બરાબર ને? આ રીતે આપણને કોઈ પણ એક ઘાત આપી છે, ગુણાકાર સ્વરૂપે છે. બરાબર ને? ભાગાકાર સ્વરૂપ છે, કોઈ પણ સ્વરૂપ તમે લઈ લો, a raised to m અથવા તો અહીંયા લઈ લેશો b raised to n. અને હવે આપણને એવું કીધું છે કે ત્રુટીના સ્વરૂપમાં એને ગોઠવો તો બહુ સિમ્પલ, ડેલ્ટા x upon x. ભાગાકાર હોય કે ગુણાકાર હોય બંને માટે ઇક્વેશન તો સેમ જ. ઘાતને આગળ લાવી દો એટલે m ડેલ્ટા a upon a પ્લસ અહીંયા પણ ઘાતને આગળ લાવી દઈશું એટલે a ડેલ્ટા b upon b. બરાબર છે? સિમ્પલ. ઘાતને આગળ લાવી દેવાનું છે. બરાબર કે નહીં? આપણે શું કરવાનું છે? ઘાતને આગળ લાવી દેવાનું છે અને ડેલ્ટા a upon a પ્લસ અહીંયા b ની ઉપર n ઘાત છે. તમને પ્રશ્ન થતો હશે કે સર છેદમાં છે તો b ઉપર જાય -9, કારણ કે આ ત્રુટીના સ્વરૂપમાં છે ને ત્રુટીનો હંમેશા શું થાય? સરવાળો. એટલે અહીંયા સરવાળા સ્વરૂપે ત્રુટી છે. ઓકે, તો આ વસ્તુ છે એ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ કે જ્યારે પણ આપણે કોઈ પણ સ્વરૂપમાં, આ જે સ્વરૂપ છે એ કયું સ્વરૂપ છે? આંશિક ત્રુટીનું સ્વરૂપ છે. આનો જે જવાબ આવે એને ગુણ્યા 100 કરો તો આપણને શું મળે? પ્રતિશત ત્રુટી મળે. ઓકે, યસ. તો આ ત્રુટીઓનું સંયોજન અહીંયા આપણે પૂરું થઈ ગયું. ત્યારબાદ હવે આપણે એના દાખલા ગણશું. ઓકે, અને દાખલા છે એ બહુ કેરફુલી તમારે કામ કરવાનું છે, કારણ કે દાખલા છે એ વિચિત્ર તો નથી પણ ક્યારે કયું ઇક્વેશન આપણે વાપરવું, બરાબર ને, એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર કે નહીં? ઓકે, તો હવે આપણે દાખલા ગણીએ છીએ. ઓકે, હવે આપણે ટેક્સ્ટ બુકમાંથી થોડા ઘણા દાખલા છે એ જોઈએ. હવે તો જે કોઈ પાસે ટેક્સ્ટ બુક ન હોય, મટીરિયલ અવેલેબલ ન હોય, એ લોકો મોબાઈલમાં બુક ડાઉનલોડ કરીને આ કામ કરી શકે છે. ઓકે, તો ઉદાહરણ નંબર આપણને અહીંયા 2.8 આપેલો છે. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવે છે. આ બંને પદાર્થોના જે તાપમાન છે એ T1 = 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ અહીંયા આપણને કીધું છે 0.5 ડિગ્રી સેલ્સિયસ. T1 = 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 = 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. અને આપણે એવું કીધું છે કે બંને પદાર્થોના તાપમાનનો તફાવત ને તેમાં ઉદ્ભવેલી ત્રુટીની ગણતરી કરો. સિમ્પલ. તાપમાનનો તફાવત મેળવવો છે તો T2 - T1. તો T2 આ બંને સાચું મૂલ્ય છે. બરાબર ને? આને આપણે T1 કહીએ, આ થશે ડેલ્ટા T1. આને આપણે T2 કહી દઈએ તો આ થશે ડેલ્ટા T2. બરાબર? તો બંનેનો તફાવત એટલે 50 - 20 એટલે અહીંયા થશે 30. અને આ બંનેની બાદબાકી ન થાય, ધ્યાન રાખજો. તફાવત છે એટલે ત્રુટીનો હંમેશા સરવાળો થાય એટલે ત્રુટી થશે પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી. લ્યો, આ તમારો જવાબ આવી ગયો. આ છે આપણું સાચું મૂલ્ય થશે, સરેરાશ મૂલ્ય થાય.
બરાબર ને, અને આ થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી, એટલે આ થશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બરાબર ને. તો સાચું મૂલ્ય છે એ થશે ટી અને પ્લસ ઓર માઇનસ આ થઈ ગયું ડેલ્ટા, બરાબર કે. તો બહુ સિમ્પલ દાખલો હતો. ત્યાર પછી થોડા આપણે ઘાતાંકવાળા દાખલાની વાત કરીએ. ઉદાહરણ નંબર 2.9. ઉદાહરણ નંબર 2.9 છે એ કઈક આ રીતે છે કે r ઇઝ ઇક્વલ ટુ, આપણને કહી દીધું છે r ઇઝ ઇક્વલ ટુ લેવાનું છે આપણે v અપોન i. v બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 અને i બરાબર 100 પ્લસ ઓર માઇનસ 0.2. ઓકે. તો r માં પ્રતિશત ત્રુટિ કેટલી? તો r માં પ્રતિશત ત્રુટિ આપણે મેળવીશું. જો પ્રતિશત ત્રુટિનું સ્વરૂપ કેવું હોય, તો પ્રતિશત ત્રુટિ એટલે આપણે મેળવવું છે ડેલ્ટા r અપોન r, બરાબર, અને એને ગુણ્યા આપણે કરવાના છે 100. તો આટલું કામ આપણે કરવાનું છે. તો પહેલા આપણે શું કામ કરશું? જો બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે એક તો ડેલ્ટા r નક્કી કરવાનો છે, એક શું નક્કી કરશું આપણે? r. અહીંયા જે આપણને સમીકરણ આપ્યું છે એ ભાગાકાર સ્વરૂપે છે, અને ભાગાકાર સ્વરૂપે હોય ત્યારે મેં તમને કીધું હતું કે બહુ સિમ્પલ છે. ડેલ્ટા r અપોન r ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન v પ્લસ ડેલ્ટા i અપોન r. તો હવે તમારે નક્કી શું કરવાનું છે કે આ તો પદ આપણે મેળવવાનું છે, બરાબર. ડેલ્ટા v ક્યાં છે? તો આ છે તમારું ડેલ્ટા v, કારણ કે પ્લસ ઓર માઇનસ પછી હોય એ હંમેશા ત્રુટિ કહેવાય, અને આ છે તમારું સાચું મૂલ્ય એટલે v. આ છે ડેલ્ટા i અને આ છે i, બરાબર ને. બંનેને આની અંદર મૂકી દેશું તો ડેલ્ટા v બરાબર, ચલો હવે આપણી પાસે બધું તૈયાર છે, એટલે 5/100 પ્લસ ડેલ્ટા i અપોન i, તો અહીંયા થશે 0.2/10, એટલે આ થશે 0.05, આ થશે 0.02, બંનેનો સરવાળો કરીએ એટલે થશે 0.07, એને ગુણ્યા 100 અને જવાબ આપણો આવશે એને ગુણ્યા 100 કરશું એટલે પર્સન્ટેજમાં ફરી જાય, બરાબર ને. તો છે સિમ્પલ. આપણને આવડે સમીકરણ સ્વરૂપે આપણને આપ્યું હોય તો એની અંદરથી આપણને ઓળખતા આવડવું જોઈએ. ભાગાકાર સ્વરૂપે છે તો ડેલ્ટા r અપોન r ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન v પ્લસ ડેલ્ટા i અપોન i, બરાબર છે. તો હજી પણ આપણે ઉદાહરણ નંબર 2.11 જોઈએ. ઉદાહરણ નંબર 2.11 વેરી સિમ્પલ. z is equal to, આપણને એક ઇક્વેશન આપ્યું છે a raised to 4 b raised to 1/3 upon c into d raised to 3/2. તો z માં સાપેક્ષ ત્રુટિ મેળવો. લ્યો, સાપેક્ષ ત્રુટિ એટલે આપણે નક્કી કરવું છે ડેલ્ટા z upon z, બરાબર. તો ડેલ્ટા z upon z, a માં ત્રુટિ છે એ ડેલ્ટા a upon a, હું પેલા બધું લખી નાખું. b માં ત્રુટિ છે એ ડેલ્ટા v upon v, c માં ત્રુટિ છે એ ડેલ્ટા c upon c, અને d માં ત્રુટિ છે એ ડેલ્ટા d upon v. એટલે બધાની ત્રુટિ છે એ મેં આ રીતે લખી નાખી, બરાબર ને. હવે આપણે શું કરવાનું કે ઘાત હોય તો ઘાતને આગળ લઈ લેવાના. તો a ની કેટલી ઘાત છે? 4, b ની કેટલી ઘાત છે? 1/3, c ની કેટલી ઘાત છે? 1. પણ ધ્યાન રાખજો કે -1 ન થાય હો, ભાગાકાર હોય ને તો પ્લસ જ થાય, ત્રુટિનો હંમેશા સરવાળો, એટલે 1 લખતા નથી. d ની કેટલી ઘાત છે? 3/, પૂરું થઈ ગયું. અહીંયા આપણું સાપેક્ષ ત્રુટિ મળી ગયું, બરાબર ને. પર્સન્ટેજ કે તો આ ને બરાબર હું અહીંયા ગુણ્યા 100 કરીશ એટલે અહીંયા પર્સન્ટેજમાં કરીશ, બરાબર ને. મિત્રો એક સ્વાધ્યાયમાં આપણે એક દાખલો છે, તો સ્વાધ્યાયનો દાખલો જોઈ લઈએ, ખૂબ જ સહેલો, બરાબર ને. તો
સ્વાધ્યાયનો જે દાખલો છે યસ 2.13 સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13 બરાબર. એક ભૌતિક રાશિ p નો યોગ્ય ચાર રાશિઓ a b c અને d વચ્ચેનો સંબંધ અહીંયા આપણને આપ્યો છે. p = a³ b² /√c × d બરાબર. અને દરેકમાં આપણને પ્રતિશત ત્રુટી પર્સન્ટેજના સ્વરૂપમાં આપેલી છે. જો તમે રકમ જોશો ને સ્વાધ્યાયનો 2.13 દરેકની ત્રુટી આપણને પર્સન્ટેજમાં આપેલી છે બરાબર ને. તો આપણી માટે ખૂબ જ કામ સહેલું થઈ જાય. ત્રુટી પર્સન્ટેજમાં આપેલી હોય એટલે પ્રતિશત ત્રુટીના સ્વરૂપમાં જ છે એટલે જવાબ આપણને એ જ મળશે બરાબર કે નહીં. તો પહેલા તો હું અહીંયા આપણને એવું કીધું છે કે p માં પ્રતિશત ત્રુટી મેળવો, એના પછી રાઉન્ડ ઓફ કરવાનું છે, પણ અહીંયા આપણે અત્યારે નથી કરવાનું. તો p માં પ્રતિશત ત્રુટી મેળવવી હોય તો પહેલા તમારે આંશિક ત્રુટીના સ્વરૂપમાં ફેરવી નાખવું. તો ΔP/p એટલે ઇક્વલ ટુ, જો હવે સીધું કામ કરું છું, 3ΔA/a પ્લસ 2 આગળ આવશે તો ΔB/b પ્લસ જો √c છે, √c હોય તો c ની 1 ના છેદમાં 2 એટલે c⁻². છે આ શું છે c⁻². તો અહીંયા 1/2 ΔC/c અને d ની ઉપર એક ઘાત છે તો એ સીધું આપણે લખી નાખીએ ΔD/, બરાબર ને. અને આને ગુણ્યા શું કરશું આપણે, શેમાં ફરી જઈએ આપણે, પર્સન્ટેજમાં. તો મિત્રો પર્સન્ટેજની કિંમત આપણને આપી છે. જો આપણને એમ કીધું છે કે a b અને c અને d માં પ્રતિશત ત્રુટી 1%, 3%, 4% અને 2% છે. તો સીધું જ કામ કરી શકીએ છીએ આપણે, પર્સન્ટેજમાં જ આપી છે એટલે 3 ગુણ્યા 1 પ્લસ 2 એને ગુણ્યા 3 1/2 ઇન્ટુ અહીંયા છે 4 અને છેલ્લું આપણે કામ કરવાનું છે 2%, કારણ કે d ની ઉપર કોઈ ઘાત નથી. તો જેમ ગુણાકાર કરતા એમ કરો, 3%, 6%, અહીંયા 4 ને 2 એટલે 2 ભાગ ચાલી જાય 2% અને પ્લસ અહીંયા થશે 2%. ઓકે, તો અહીંયા આપણે અહીંયા જો કામ કરીએ તો સીધું 3 ને 6 9 9 2 11 11 ને 2 આપણો જવાબ આવી ગયો છે. સિમ્પલ. તો આપણને ઘાતાંક સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે, સમીકરણ સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે આપે આપણને દાખલા ગણતા આવે. હોમવર્ક છે તમારે 2 વખત કરવાનું છે અને મને સેન્ડ કરી દેવાનું છે. ઓકે, તો આટલે સુધી રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ આગળ વધશું. બરાબર, થેન્ક યુ.